खुशाले हिरपरना जय श्री राम। चार राम इस जगत में तत्व एक रूप चार है। चार राम इस जगत में तत्व रूप एक चार है। पहलो आत्म राम है और दूजो परशुराम है। तीजो 40 ग्राम है और चौथो राजा राम है और चौथो राजा राम है। मुझ हૈયામાં વસી ગયું એક તારું નામ। मुझ હૈયામાં વસી ગયું એક તારું નામ। બસ તુજ નામ પર મને ઓળખી ગયું આખું ગામ। બસ તુજ નામ પર મને ઓળખી ગયું આખું ગામ। મુજ જીવનમાં હતા ઘણા વ્યવહારો હતા ઘણા નામ। બસ તુજ નામ પર બની ગયા છે ચગડાયા જે ચારો થામ। હું માંથી ક્યારે તમારો બની ગયો અને બની ગયા છે નિર્મળ મોરારી બાપુનું નામ। બની ગયા છે નિર્મળ મોરારી બાપુનું નામ કે ધરતીના ધાવણમાંથી ઉગાડી કાઢ્યા રામ નામ। ધરતીના ધાવણમાંથી ઉગાડી કાઢ્યા રામ નામ। પર્વતની કંદરોમાં ખીલાવી દીધા રામ નામ। માન સરોવરના હંસલાઓને પીરસ્યા સત્ય મોતીના રામ નામ અને અવકાશના ઓમકારોના કરાવ્યા મિલન રામ નામ। તુલસીદાસના અમુક્ત સાગરના મોતી રામ નામ। વાલ્મીકીના જીવન સાગરને પાર ઉતાર્યા રામ નામ અને કવિ કાગના જીવનને નિખાર્યા રામ નામ। અને મેં સર્વે છબીઓને દીઠી મેં બસ મોરારી બાપુની રામાયણમાં રામ નામ। બસ મોરારી બાપુની રામાયણમાં રામ નામ। અને હું ચરણ સ્પર્શ કરું ને મને રામ દેખાય છે। હું ચરણ સ્પર્શ કરું ને મને રામ દેખાય છે। હું વાત કરું ને મુજ શબ્દમાં રામ બોલાય છે। હર એક નજરમાં જોઉં છું સકળ જગતને પણ હર એક નજરમાં મને રામ દેખાય છે। અને કોઈ મંદિરમાં કોઈ મસ્જિદમાં કોઈ ચર્ચ કે કોઈ ગુરુદ્વારમાં સર્વે જગતમાં સકળ જગતમાં સર્વે જગતમાં ઇષ્ટ જ પૂજાય છે। હું પૂજન કરું છું ઈ મોરારી બાપુનું। હું પૂજન કરું છું ઈ મોરારી બાપુનું કે જેમના ચરણોમાં મને સકળ ધામ દેખાય છે। જેમના જીવનમાં સકળ ધામ દેખાય છે। એમ કહેવાય કે જે ભજે મુજને હું ભજું એમને। જે ભજે મુજને હું ભજું એમને તો આ કળી કાળમાં મને એક જ પૂજ્ય મોરારી બાપુનું એવું નામ સંભળાય છે। મુજને નામ સંભળાય છે। ચેતન કહે ગગનને ડખોળી સ્વર્ગ શોધું એના કરતા તો બાપુના ચરણને સ્પર્શું જેમાં સકળ ધામ છે। મારે સ્વર્ગ શોધવાની જરૂર ક્યાં છે? આ તો સગળાય નાથ આજે અહીંયા બિરાજમાન છે। એના ચરણોમાં એવા પૂજ્ય મોરારી બાપુનું ચરણોમાં મારું પ્રથમ મધ્યમ અને આખરી ધામ છે જ્યાં રામ 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 નામ જ માત્ર બોલાય છે। માત્ર રામ નામ જ બોલાય છે। અહીં ઉપસ્થિત આપ સર્વને જય શ્રી રામ અને બાપુને પણ જય શ્રી રામ।